નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય અંગ્રેજી જે આપણું નવું પાઠ્યપુસ્તક છે એનો યુનિટ નંબર 3ના સ્વાધ્યાય એક્ટિવિટી અને પ્રશ્નોના સોલ્યુશન મેળવીશું। તો અહીંયા મિત્રો તમારી સામે ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 3ના સ્વાધ્યાયના પ્રશ્નોનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે। મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 7 વિષય અંગ્રેજી નવું પાઠ્યપુસ્તક યુનિટ નંબર 3। તો અહીંયા સૌપ્રથમ રિએક્ટ એન્ડ એન્જોય ટીની ટાઉન આપ્યું છે એ તમારે વાંચવાનું છે। આ રીતનું બધું એમાં પટેલ કોલોની ને જીજી હોસ્પિટલ ને સની સેક્ટર ને એવું બધું આપ્યું છે અને એના આધારે આપણને કેટલાક પ્રશ્ન પૂછશે અહીંયા પ્રેક્ટિસ। તો પહેલો જ પ્રશ્ન છે વોટ ઇઝ ધ મેપ અબાઉટ। તો મેપ શેના વિશે છે તો બી ટાઉન। ત્યાર પછી અહીંયા વેર ડીડ ધ ટીની રોડ, બરાબર, ટીની રોડ ક્યાંથી નીકળે છે તો એના જવાબ આ રીતના થશે વેર વિલ ધ ટીની રોડ ગો। તો આન્સર થશે ધ ટીની રોડ વિલ ગો અપ એન્ડ ડાઉન। ત્રીજો હેવ યુ એવર વિઝિટ અ માર્કેટ વિથ વુમન્સ? યસ આઈ હેવ વિઝિટ માર્કેટ વિથ માય પેરેન્ટ્સ। ત્યાર પછી તમારે શબ્દ પૂરા કરવાના છે કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ એ ઈ આઈ ઓ યુ, સ્વરનો ઉપયોગ કરી અને સ્પેલિંગ પૂરા કરવાના છે। તો પેલો છે એમાં રોડ બનશે, બીજામાં માર્કેટ, ત્રીજામાં સ્કૂલ અને ચોથામાં બિલ્ડિંગ બનશે। તો આ રીતના જો અહીંયા આપણે હતા આ જોયો આપણે પ્રશ્ન। ત્યાર પછી આ ત્રીજો ચોથો જોયો આપણે એનો ઉપયોગ કરી। હવે પાંચમો છે કમ્પ્લીટ ધ ટેબલ। તો પટેલ કોલોની તેમાં ઓલ્ડ બ્રિજ આવશે। પછી ન્યૂ હિલ, મિડલ રોડ, મેરી માર્કેટ ને ગ્રીન ફિલ્ડ। ત્યાર પછી રાઇમિંગ વર્ડને આપણે ભેગા કરવાના છે। તો આ રીતનો સો, ગો, નો, રાઇટ, નાઇટ, ફાઇટ, કમ, સમ, ગમ, મિલ, હિલ, વિલ। તો આ રીતના આપણે 5 પ્રશ્નના જોયો। તો આ પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ છે પેલો આપણે ઓપ્શનવાળો હતો। ત્યાર પછી આપણે આ બીજો, ત્રીજો અને સ્પેલિંગ પૂરા કરવાના જોઈએ। ત્યાર પછી આપણે આગળ વધીએ તો લિસન ધ સ્ટોરી, આ વાર્તા સાંભળવાની છે રિયલ હેપીનેસ, બરાબર। અહીંયા તમારી જે વાર્તા આપી છે એ વાંચી જવાની છે, આ રીતની વાર્તા છે સરસ મજાની। ત્યાર પછી આપણી પ્રેક્ટિસ આવે છે તેના પ્રશ્નોને જવાબ જોઈએ। આન્સર ધ ક્વેશ્ચન, એમાં પેલો છે વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? તો ધીરેન્દ્રભાઈ લીવ ઇન બિગ સિટી। બીજું વોટ ડીડ રવિ સી ઇન સુખપુર? તો રવિ સો રિવર, એનિમલ્સ, ફ્રેશ ફૂડ, ફ્રેશ મિલ્ક એન્ડ નેચરલ વિલેજ લાઈફ ઇન સુખપુર। તો આ રીતના પ્રેક્ટિસના પહેલો અને બીજો પ્રશ્નના જવાબ થશે। ત્યાર પછી આ રીતનો ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એના જવાબ છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના અંગ્રેજી નવા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નના સોલ્યુશન મૂકેલા છે। આ ઉપરાંત પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ યુનિટની પીડીએફ જોઈ શકો છો। આ ઉપરાંત ગાલા સ્વાધ્યાય પોથી અને જે આપણી સ્વાધ્યાય પોથી છે એના પર સોલ્યુશન મૂકેલા છે। ત્યાર પછી જોડકું જોડવાનું છે। તો પહેલામાં ડી, બીજામાં એ, ત્રીજામાં ઈ, ચોથામાં બી, પાંચમામાં સી। આ રીતના પ્રશ્ન જવાબ થાય એ, પહેલાનો ડી, બીજાનો એ, ત્રીજાનો ઈ, ચોથાનો બી અને પાંચમાનો સી। ત્યાર પછી ડિસ્કસ ઇન ક્લાસ યુ મે યુઝ ધ મધર ટંગ, બરાબર।
અને નીચે આપણને આપ્યું છે બી, ફિલ ઇન રાઇટ સેન્ટેન્સ વિથ ફોલોવિંગ પંજક્શન માર્ક્સ ઓફ ઇન સ્ટોરી. તો આ રીતના આપણે માર્ક એટલે અવતરણ ચિહ્ન, પ્રશ્નાર્થ, આ બધા માર્ક છે એને આપણે વાર્તામાંથી વાક્ય લખવાનું છે. ટેલ મી સન ડીડ યુ ગેટ વેલ. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. રિયલી ડેડ યુ વેલ ધેટ યોર સેન્ટ મી હિયર. આ રીતના 5 પ્રશ્નના વાક્યના જવાબ થશે. 5 વાક્ય બનાવવાના કીધા તો આ રીતના વાક્ય બનશે. ત્યાર પછી રીડિંગ, રિએક્ટ એન્ડ એન્જોય. બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ, આ રીતનું તમારે અહીંયા બ્રાઇટ એન્ડ બ્યુટીફુલનું જે કાવ્ય આપ્યું છે, વાર્તા છે, પોયમ, એ વાંચી લેવાની છે. ત્યાર પછી એના આધારે પ્રેક્ટિસ આપી છે. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ એન્ડ રીકાઇટ ધ સેન્જા. તો નીચે આપણને જે અહીંયા અંડરલાઇન બ્યુટીફુલી નીચે કર્યું છે તો એ કાઢીને કલરફુલ શબ્દ લગાડવાનો છે. ગ્રેટની જગ્યાએ બિગ, વાઇઝની જગ્યાએ નાઇસ ને મેડની જગ્યાએ ક્રિએટ લગાડી અને આ રીતનું નીચે કાવ્ય બનાવવાનું છે. તો જો આ રીતનું કાવ્ય બનશે. ત્યાર પછી બી, ક્વેશ્ચન આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપો. પહેલો, હુ મેડ ઓલ થિંગ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ? આન્સર, ગોડ મેડ ઓલ થિંગ બ્રાઇટ એન્ડ બ્યુટીફુલ. બીજું, વોટ ડીડ ગોડ માર્કેટ ફોર ધ બર્ડ? ગોડ મેડ ટીની વિંગ્સ ફોર ધ બર્ડ્સ. ત્યાર પછી ત્રીજો જવાબ છે અને ચોથો પ્રશ્ન છે એમાં આ રીતનો વાઇન્ડ કોલ્ડ આવશે જવાબ. બર્ડ લિટલ, ટ્રી ટોલ. ત્યાર પછી પાંચમાનો, વેર ડુ ધ ટોલ ટ્રી ગો? ધ ટોલ ટ્રી ગો ઇન ધ ગ્રીન હુડ. ત્યાર પછી ક્લાસિફાઈડ ધ વર્ડ ઇન ધ ગિવન ટેબલ. તો નેચરલ અને મેનમેડ. તો માણસે બનાવેલ વસ્તુ અને કુદરતી વસ્તુ. તો ટ્રી, કાવ, રિવર, સ્ટાર એ કુદરતી વસ્તુ થાય નેચરલ. ટેબલ, પેન, રેડિયો, કાર તો મેનમેડ માણસે બનાવેલ. આ રીતનું તમારે એને જુદું પાડવાનું છે. ત્યાર પછી આગળ 7મું છે, કમ્પ્લીટ ધ માઇન્ડ મેપ એઝ પર ધ એક્ઝામ્પલ. બરાબર, તો તમારા માઇન્ડ મેપ પૂરો કરવાનો છે. સ્મેલ તો ફ્લાવર, સાઇટ તો માઉન્ટેન, ટેસ્ટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ, ટચ વોટર એન્ડ ગ્લાસ, હિયર બર્ડ્સ. આ રીતનો તમારે મેપ થશે. મિત્રો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. ત્યાર પછી રીડ ધ સ્ટોરી, સ્મોલ સ્ટેપ બિગ ઇમ્પેક્ટ. તો આ સ્ટોરી તમારે વાંચવાની છે. આ સ્ટોરી વાંચ્યા પછી આપણે એની પ્રેક્ટિસ જોવાના છીએ. તો જો આ રીતની પ્રેક્ટિસ આવશે. એ આન્સર ધ ક્વેશ્ચન. પેલો, વોટ વોઝ ધ થીમ ઓફ વિદિશા સાયન્સ પ્રોજેક્ટ? તેનો જવાબ આવશે બી, ક્લીન એન્ડ ગ્રીન વિલેજ. ત્યાર પછી બીજું આવે છે અને કમ્પ્લીટ ધ ટેબલ. તો તમારે ટેબલ પૂરું કરવાનું છે. અને જો અહીંયા બીજા પ્રશ્નનો જવાબ લખ્યો છે, રાઇટ ઇનોવેશન સોલ્યુશન ગિવન વિદિશા પ્રોજેક્ટ. તો નીચે લખ્યો છે આન્સર, સોલાર પેનલ ફોર ધ પાવર, પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, ઓર્ગેનિક ફાર્મ યુઝિંગ મોડર્ન ટેકનિક. તો આ કયા પ્રશ્ન જવાબ છે? બીજાનો. ત્યાર પછી ત્રીજો આપ્યું છે આપણે કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ પૂરું કરવાનું છે.
તો પ્લાસ્ટિક રિસાયકલ યુનિટ, સોલાર એનર્જી સિસ્ટમ, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સ્માર્ટ ગાર્ડન અને ઓર્ગેનિક ફાર્મ, તો ટ્રી પ્લાન્ટ. આ રીતનો બીજા અને ત્રીજાનો જવાબ થશે. ત્યાર પછી બી અંડરલાઇન સિમિલર સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી. તો અહીંયા જે વાક્ય પૂછીએ એનું સમાનાર્થી વાક્ય તમારે લખવાનું છે. તો આ રીતનો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 4 પ્રશ્નો છે એના જવાબ આ રીતના થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આ રીતના આપણે સ્વાધ્યાયના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. અને બીજું કે પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની, આ યુનિટની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ. તો તમારે સ્પેલિંગ પૂરા કરવાનું છે. તો પહેલો સ્પેલિંગ પ્રોજેક્ટનો થશે, બીજો સાયન્સનો, ત્રીજો વિલેજનો અને ચોથો સ્કૂલનો. જે ખૂટતા શબ્દ છે આ મુજબ તમે પૂર્ણ કરી શકો છો. ત્યાર પછી રાઇટિંગ આવે છે. લેબલ ધ મેસેજ ટુ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર. તો આ પિક્ચર છે એમાં ક્લીન ઇન્ડિયા, યુઝ ડસ્ટબિન, ક્લીન યોર સરાઉન્ડિંગ, યુઝ મી, બરાબર, ડ્રાય અને પેસ્ટ. તો આ રીતનું તમારે લખવાનું છે. જો અહીંયા તમે ક્લીન ઇન્ડિયાનું સ્લોગન આપી શકો છો, પછી યુઝ ડસ્ટબિનનું આપી શકો છો, અહીંયા ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ. આ રીતનું તમે પિક્ચરમાં લખી શકો છો. ત્યાર પછી અહીંયા સ્ટડી ધ પોસ્ટર એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ. તો આ તમારે ચિત્ર વાંચીને વાક્ય લખવાનું છે. સોલાર એનર્જી, ટર્ન ઓફ લાઇટ, બરાબર, રિડ્યુસ, રીયુઝ ને રિસાયકલ, વાઇન્ડ એનર્જી. તો આ રીતનું તમે લખી શકો છો. જો 5 વાક્ય. પહેલું, વી શુડ યુઝ સોલાર એનર્જી. બીજું, વી શુડ ટર્ન ઓફ લાઇટ વેન લિવિંગ ધ રૂમ. ત્રીજું, વી શુડ રિડ્યુસ, રીયુઝ ને રિસાયકલ વેસ્ટ. ચોથું, વી શુડ યુઝ વાઇન્ડ એનર્જી. ત્યાર પછી રાઇટ અ ટેક્સ્ટ મેસેજ ટુ યોર ફ્રેન્ડ ઇન્વાઇટિંગ હિમ હર યોર હોમ ફોર પૂજા. તો પૂજા માટેનો એક તમારે મેસેજ ટાઈપ કરવાનો છે. તમારા ઘરે પૂજા રાખેલ છે એવા તમારા મિત્રને. તો હેલો રિયા, ધેર ઇઝ પૂજા એટ માય હોમ ઓન સન્ડે એટ 5 PM. બરાબર, આ રીતનું એને આમંત્રણ આપતો એક મેસેજ લખવાનો છે. આ રીતનો તમે મેસેજ લખી શકો છો.
ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન. તો અહીંયા બ્રશ છે તો બ્રશની સામે આવશે સી યોર ટીથ રેગ્યુલરલી. સ્વિચ ઓફની સામે આવશે જી યોર મોબાઈલ. ફોલોની સામે આવશે ઇન્સ્ટ્રક્શન, બરાબર, પેલું એ. ડ્રાઈવની સામે આવશે બીજું બી સ્લોલી. ડુ નોટ વેસ્ટ વોટર એટલે એફ આવશે. અને સાતમાં આવશે ક્લીન, તો યોર રૂમ્સ ઈ આવશે. તો આ રીતના જવાબ થશે. તો ક્લાસિફાઈડ ઇન્સ્ટ્રક્શન ઇન ધ ફોલોઈંગ ટેબલ. તો સૂચના મુજબ કરવાનું છે. અહીંયા સ્કૂલ, હોમ ને પબ્લિક પ્લેસ. તો સ્કૂલે શું કરવાનું હોય છે, ઘર ઉપર શું કરવાનું હોય છે અને પબ્લિક પ્લેસમાં શું કરવાનું છે એને આપણે જે વાક્ય આપ્યા છે ને તારવીને લખવાના છે. આ રીતના જવાબ આવશે. ત્યાર પછી અહીંયા કોષમાં પહેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ડોન્ટ કટ, યુઝ બીજી ખાલી જગ્યામાં, ત્રીજું ટર્ન ઓફ ધ ટેપ અને ચોથું વોશ હેન્ડ. તો આ રીતની ખાલી જગ્યા થશે. ત્યાર પછી ડી છે, અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. આડાવડા વાક્ય પછીનું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. પ્લીઝ પાસ ધ સોલ્ટ, સ્વિચ ઓફ યોર ફોન, ડોન્ટ ફોરગેટ યોર કી, વોશ યોર હેન્ડ બિફોર ઇટિંગ, બ્રિંગ મી અ ગ્લાસ ઓફ વોટર, ડોન્ટ ટચ ધેટ સ્ટેચ્યુ. આ રીતના પ્રશ્નના જવાબ થશે. ત્યાર પછી આવે છે અહીંયા આપણે ક્રિયા છે પૂરી કરવાની છે. તો અહીંયા જે આપણે ખાલી જગ્યા આપીએ તેમાં વોટર અને સોપ આવશે. પામ ટુ પામ હાથથી હથેળીથી હથેળી ઘસવાનું. પછી બેક ઓફ હેન્ડ્સ, પાછળની સાઈડ હાથને ઘસો. અને ફોકસ ઓન ધ ટ્રમ્પ. તો આ રીતની ક્રિયાઓ થશે. ત્યાર પછી જો મિત્રો અહીંયા જે આપણને આ શબ્દ આપ્યા છે બી, કે બનાના, પીલ્સ, બેટરી, યુઝ સેનેટરી પેડ્સ, વેસ્ટ પેપર, એમ્ટી પ્લાસ્ટિક, અને તમારે વિતરણ કરવાનું છે કઈ રીતનું ડસ્ટબિનમાં. તો જો આ પેલી ડસ્ટબિન છે ગ્રીન કલરની એ વેસ્ટ આવશે, બરાબર. બનાના, શાકભાજીને એવું બધું નાખવાનું.
પછી બીજું છે ડ્રાય વેસ્ટ, એટલે એમાં વેસ્ટ પેપર નહીં. ત્રીજું સેનેટરી વેસ્ટ, એટલે જે આપણે મેડિકલ કચરો હોય છે. અને ચોથું છે ઈ વેસ્ટ, બેટરી. તો ગ્રીન કલર, બ્લુ કલર, રેડ કલર ને બ્લેક કલર, તો આપણે એ મુજબ જ આપણે ડિવાઈડ કર્યા છે. તો અહીંયા જે ગ્રીન કલરમાં વેટ વેસ્ટમાં આટલી વસ્તુ આવશે, ડ્રાય વેસ્ટમાં અહીંયા જે લખ્યું છે આવશે મેડિકલ વેસ્ટ ને ઈ વેસ્ટ નીચે છે. તો આ રીતનું તમારે લખવાનું છે. ત્યાર પછી આ મેડિકલ વેસ્ટ અને ઈ વેસ્ટ, તો જે પેટીનો કલર છે એ મુજબ જ આપણે ફોન્ટ છે ગ્રીન, રેડ, બ્લુ અને બ્લેક કરેલા છે. પેટી મુજબ આપણા ફોન્ટ છે. તો જો પહેલાં ગ્રીનમાં ગ્રીન પેટી છે, પછી બ્લુ, રેડ અને આ. તો આ ગ્રીનમાં આવશે, આ ડ્રાયમાં આવશે, આ મેડિકલ વેસ્ટમાં આવશે. ત્યાર પછી જો કમ્પ્લીટ ધ પિરામિડ વિથ ગિવન ક્લુ, તમારે પિરામિડ પૂરો કરવાનો છે. તો બે શબ્દ આપ્યા છે, આઈટી, બરાબર, ઈટ, આઈટી એટલે ઈટ એટલે તે, એસઆઈટી સીટ એટલે બેસવું, બીઆઈટી બાઇટ, બ્રાઇટ એટલે કરટ. ત્યાર પછી વ્રાઇટ, બરાબર, આ રીતનું WRITE, રાઇટ એટલે લખવું. તો જો પછી કિટન, પછી કિચન, કેપિટલ, હોસ્પિટલ, આ રીતનો પિરામિડ પૂર્ણ થશે. ત્યાર પછી નીચે જે શબ્દ બનાવ્યા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો સીટ એટલે બેસવું, ડોન્ટ સ્ટેન્ડ, પછી બાઇટ એટલે કરડવું, ધ ડોગ વિલ બાઇટ યુ, બી કેરફુલ, રાઇટ એટલે લખવું, યુઝ પેન ટુ રાઇટ. આ રીતની આપણે જે શબ્દ બનાવ્યા હતા એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ત્યાર પછી અહીંયા એક્ટિવિટી લખી છે, બરાબર છે. એમાં ક્લીનનેસ આ રીતનું લખવાનું છે, ક્લીનનેસ, સેવ વોટર, બરાબર, યુઝ સોલર ડિવાઇસ, રિસાયકલ, રિડ્યુસ ને રિયુઝ અને કોમ્યુનિટી સપોર્ટ. તો આ રીતના જવાબ આવશે. ત્યાર પછી આ રીતની ડુ ઇટ યોર સેલ્ફ, એમાં તમારે અહીંયા રાઇટ કરતું જવાનું છે કે ક્લીનનેસમાં આર સ્ટ્રીટ ક્લીન, તમારી શેરી ચોખ્ખી છે, હા કે ના, બરાબર. આ રીતનું ટીક માર્ક કરવાનું છે.